હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 એમાં હિન્દી વિષયમાં એકમ 1 સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન એમાં આપણે જોઈએ તો શરૂઆતમાં પહેલાં જ MCQ આપેલા છે. ત્યાર પછી આ બીજાનો જવાબ ભलाई કે રાસ્તે પર ચલના, ત્રીજામાં જુલ્મ, ચોથામાં ભલી, પાંચમામાં ખુશીઓ કે ફૂલ બાંટને હોગે, છઠ્ઠામાં મમતા से, સાતમામાં बुराई से, આઠમામાં नेक, નવમામાં बुराई, દસમામાં બગીચા. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 2, તેમાં પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના છે. બરાબર. આ છે પ્રશ્ન 2નો પાંચમાનો ઉત્તર. ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન 3 પણ આપી દીધું છે. એમાં પહેલો પ્રશ્ન છે, હમ જગત કે ક્યા અર્પણ કરના ચાહીએ, ક્યો? તો એનો જવાબ આ રીતે લખવાનો છે. ત્યાર પછી બાકીના જે હતા વાક્યો એના વિશેષણ આ રીતે લખીશું આપણે. ત્યાર પછી પ્રશ્ન 7, उचित विकल्प पसंद करके रिक्त स्थान की पूर्ति कीजिए. આમાં કૌંસમાં શબ્દો આપેલા છે. એ રીતે 2 અને 10ના જવાબ આ રીતે લખવાના રહેશે. 2 થી 10ના જવાબ. ત્યાર પછી प्रश्न 8, दिए गए शब्दों का वाक्यों का प्रयोग करके 5 वाक्य लिखिए. तो आ रीते આપણે લખવાના છે 5 વાક્ય. ત્યાર પછી પ્રશ્ન 9, નિમ્નલિખિત શબ્દો का वाक्य प्रयोग कीजिए. જે પણ શબ્દો આપ્યા છે એના એ શબ્દો આવતા હોય એવા વાક્ય આપણે લખવાના છે. ત્યાર પછી प्रश्न 10, उदाहरण के अनुसार समान तुक वाले शब्द लिखिए. तो आ रीते આપણે લખવાના છે. बराबर. आ समान तुक वाले शब्दो. ત્યાર પછી પ્રશ્ન 11, પ્રકૃતિ का महत्व. એમાં આપણે આ રીતે લખીશું. બરાબર. અનુવાદ કરવાનો છે ગુજરાતીમાં. ત્યાર પછી પ્રશ્ન 12, મોબાઈલ વિશે આપણા વિચારો વ્યક્ત કરતા આ રીતે લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન 13માં એક ચિત્ર આપેલું છે, એનું વર્ણન કરવાનું છે આપણે આ રીતે. બરાબર. આ સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે. ઓકે, ગુડ બાય.